મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। હું કાપડની ડિલિવરી કરવા તેના ઘરે ગયો હતો તો એક ભાભીએ મને નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપ છે અને હું 25 વર્ષનો છું। હું એક રેડીમેડ કાપડની દુકાન ચલાવું છું અને મારે ત્યાં રોજ ગ્રાહક તરીકે પુરુષો આવતા હોય છે। પરંતુ તે દિવસે સાંજનો સમય હતો અને ત્યાં એક મહિલા મારી દુકાન પર આવી। તેની ઉંમર અંદાજે 28 વર્ષની હશે। તે મારી પાસે આવી અને પોતાની સાઇઝનું ટી-શર્ટ માંગવા લાગી। તો મેં તેને કહ્યું, મેડમ, અહીં તો માત્ર પુરુષોના કપડાં જ હોય છે। ત્યારે તેણે મને કહ્યું કે અત્યારે મહિલાઓ અને પુરુષ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી, તેથી હું પણ પુરુષનું ટી-શર્ટ પહેરું, તેમાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ। મેં તેને સમજાવવાની કોશિશ કરી પણ તે સમજવા માટે તૈયાર નહોતી, એટલે મેં મારી પાસે રહેલા જેટલા ટી-શર્ટ હતા તે બધા બતાવ્યા। તેણે તેના ડ્રેસ બદલવા રૂમ વિશે પૂછ્યું તો મેં તેને રસ્તો બતાવ્યો અને તરત જ તે ત્યાં જતા રહ્યા। થોડીવાર પછી તે ટી-શર્ટ પહેરીને બહાર આવી। તેણે મને પૂછ્યું, જુઓ તો હું કેવી લાગું છું? મેં તેને કહ્યું, આ ટી-શર્ટ તમારા ઉપર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ થોડીક ટાઈટ લાગે છે। ત્યારે તેણે કહ્યું, તમે થોડા નજીક આવો। હું તેની નજીક ગયો। તેણે કહ્યું, આને થોડું ખેંચી અને ઢીલું કરી આપો। મેં ટી-શર્ટ ખેંચીને તેને ઢીલું કરવાની કોશિશ કરી પણ એવું થયું નહીં। એટલે મેં કહ્યું, તમે ઘરે જઈને ધોઈ નાખો એટલે ઢીલું થઈ જશે। પણ તેણે બીજું ટી-શર્ટ માંગ્યું, એટલે મેં તેને બીજું પણ આપી દીધું। ટી-શર્ટ પહેરવા માટે તે જતા હતા ત્યારે તેણે મને રૂમની અંદર લઈ ગયા। મેં તેને ઘણીવાર ના પાડી પરંતુ તેણે મારી એક ન સાંભળી। તેણે મારી પાસે ટી-શર્ટ બદલવા લાગ્યા। મને ઘણી શરમ આવી રહી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો। ત્યારબાદ તેણે ચિત્ર જોયું। જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। જ્યારે મેં તેનું નામ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેનું નામ મહેક છે અને તે અહીં નજીકની કોલેજમાં પ્રોફેસર છે। તેના પતિ બાજુના શહેરમાં નોકરી કરે છે અને એ મહિલા ફક્ત એક જ વાર ઘરે આવે છે, જેને કારણે તેને ઘણી તકલીફ થતી હોય છે। તે મને કહેવા લાગી કે તેને આનંદ કરવા માટે, મોજ કરવા માટે કોઈ સુવિધા નથી। મને લાગ્યું કે તે મને બમ્પર ધમાકા ઓફર આપી રહી છે, તેથી મેં વિચાર્યું કે તેની ઈચ્છા મુજબ આનંદ અને મોજ મસ્તી કરવી જોઈએ જેથી તે ખુશ થાય। મેં હા પાડી દીધી અને કહ્યું, આવતીકાલે સાંજે તમે કહો ત્યારે હું આવીશ। તેણે મને તેના ઘરે બોલાવી લીધો અને એડ્રેસ આપ્યો। બીજે દિવસે હું મારી દુકાન બંધ કરીને તેના ઘરે પહોંચ્યો। તે સુંદર મજાની સાડી પહેરીને બેઠી હતી। જેમ જ હું અંદર ગયો તેણે દરવાજો બંધ કરી દીધો અને મને સીધા આરામ રૂમમાં લઈ ગયા। ત્યારબાદ અમે બંને મોજ મજા કરીને આનંદ કર્યો। હવે જ્યારે પણ તેને મજા કરવાની ઈચ્છા થાય ત્યારે તે મને બોલાવી લે છે અને હું અંદર સુંદર મજાનું ટી-શર્ટ લઈને તેના ઘરે પહોંચી જતો હતો અને મોજ મસ્તી કરતા હતા। મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।